નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડબલની અંદર આપણે પ્રકરણ 10 ની અંદર આગળ વધીએ. સૌથી પહેલા દાખલામાં કીધેલું છે પ્રોજેક્શન ઓફ ધ લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ પોઈન્ટ્સ, એટલે પોઈન્ટ આપણે લઈ લઈએ બિંદુ, બરાબર છે. 1 -1 3, બી જે છે એ છે 2 -4 11, સી જે છે એ છે -1 2 3 અને ડી એ છે 3 -2 10. બરાબર છે. હવે શું કીધેલું છે કે આ બંનેને જોડતા લાઈન સેગમેન્ટ એટલે કે રેખાખંડનો આ બંનેને જોડતા રેખાખંડ પર પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપ શોધવાનો છે. તો માંગેલ મૂલ્ય જે છે એ જો આપણે લખવા બેસીએ તો એ બીજું કંઈ નહીં પણ એ બી નો સીડી પરનો પ્રક્ષેપ, બરાબર છે. માંગેલ મૂલ્ય જે છે એ લખવા બેસીએ તો એ છે પ્રોજેક્શન ઓફ એ બી ઓન સીડી. તો સૂત્ર આપણને ખબર છે, અંશમાં આવશે એ બી અને સીડી બંનેનો ડોટ ગુણાકાર, છેદમાં આવશે સીડી નું માન. તો બંને વસ્તુઓ શોધી કાઢીએ. સદિશ એ બી જો લખવા બેસીએ તો બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ, 2 - 1 એટલે કે 1, -4 માઇનસ માઇનસ પ્લસ 1 -3, 11 - 3 એટલે કે 8. એના માનની કોઈ જરૂર નથી. સદિશ સી ડી જે છે જો લખવા બેસીએ આપણે તો એ થશે ડી બાર માઇનસ સી બાર. ચાલો તો 3 - +1 એટલે કે 4, -2 - 2 -4, 10 - 3 એટલે કે 7. તો સી ડી જે છે એનું માન જો લખીએ તો 16 + 16 + 49, 49 ને 6 51 ને 10, સોરી 49 ને 6 55, 55 ને 6 61, 71, 81, 81 નું વર્ગમૂળ લઈએ એટલે આ થઈ જશે 9. અહીંયા કિંમતો મૂકી દઈએ, બરાબર છે. ડોટ ગુણાકારમાં છે 1 -3 8 ડોટ 4 - 4 7 આખાના છેદમાં 9. ડોટ ગુણાકાર કરી દઈએ તો 4 - +12, 8 × 7 56 છેદમાં 9. 56 ને 4 60 ને 12 72 છેદમાં 9 એટલે કે આ જે મૂલ્ય છે એ થઈ જશે 8. અગત્યની વસ્તુ કે જો અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનો સદિશ મેં લીધો તો અહીંયા જ મારે અહીંયા પણ મારે એ જ વસ્તુ કરવાની, બરાબર છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ પહેલું બિંદુ લીધું હોય તો અહીંયા પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ પહેલું બિંદુ જ લેવું પડે, બરાબર છે. નહીં તો તમારો જવાબ જે છે ને વિરોધી સંખ્યા થઈ જશે. છેદમાં માન તો નહીં બદલાય પણ અહીંયા નિશાની બદલાઈ જાય, જેના કારણે છે એના કરતા વિરુદ્ધ નિશાની મળે, બરાબર છે. તો એ વસ્તુનું જરા ધ્યાન રાખીશું. એ બાર બી બાર સી બાર 3 સદિશ છે કે જેથી સદિશ એ બાર જે છે એનું માન છે √3, બી બાર જે છે એનું માન છે 5, ડી બાર ડોટ સી બાર જે છે એ આપેલા છે 10. એંગલ બિટવીન બી બાર એન્ડ સી બાર જેને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ આ પ્રમાણે એ આપેલો છે π/3. એ બાર જે છે એ બી બાર ક્રોસ સી બાર ને લંબ છે, પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. કોને? બી બાર ક્રોસ સી બાર ને. તો એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર નું માન શોધવાનું છે. તો
સૌથી પહેલા તો માંગેલ મૂલ્ય શું છે? a બાર ક્રોસ b બાર ક્રોસ c બારનું માન. બરાબર છે. આપણે જાણીએ છીએ કે જો મને x બાર ક્રોસ y બારનું માન પૂછેલું હોય તો એ થશે x બારનું માન y બારનું માન સાઇન થીટા, જ્યાં થીટા જે છે આ બંને વચ્ચેનો ખૂણો. તો એ જ પ્રમાણે જો અહીંયા લખવા બેસીએ તો a બારનું માન, આ બીજો સદિશ એટલે કે એનું માન ગુણાકારમાં સાઇન, આ બંને પરસ્પર લંબ એટલે આ ખૂણો થઈ જશે π/2. બરાબર છે. a બાર જે છે એઝ ઇટ ઇઝ અહીંયા લખીએ તો b બારનું માન c બારનું માન, b અને c વચ્ચેનો ખૂણો જે છે સાઇન π/3, એટલે π/3 એટલે સૂત્ર પ્રમાણે અહીંયા ફરી પાછા આ સૂત્રનો ઉપયોગ કર્યો મેં. બરાબર છે ને. હાલ સાઇન π/2 બી હું એઝ ઇટ ઇઝ જ રાખું છું. હવે આ બે તો ચોક્કસ અચળ કિંમત. a બારનું માન છે, b બારનું માન છે, મારે શોધવાનું રહ્યું ખાલી c બારનું માન. c બારનું માન મળી જાય એટલે મને બધી કિંમત મળી જાય. હવે c બારનું માન જે છે c વાળું પદ હવે મારી પાસે આ એક જ બાકી રહ્યું. આ બે તો આપણે વાપરી લીધા. તો b બાર ડોટ c બાર થી શરૂ કરીએ. b બાર ડોટ c બાર જે છે આપણને ખબર છે કે લખી શકાય b બારનું માન c બારનું માન cos થીટા. b બાર ડોટ c બારની કિંમત આપી દીધેલી છે 10 જેટલી. b બારનું માન જે છે 5 જેટલું. c બાર જે છે એનું માન આપણે શોધવું છે. cos થીટા એમાં b અને c વચ્ચેનો ખૂણો જે છે એ π/3 જેટલો. 10/5 એટલે કે 2 બરાબર c બારનું માન ગુણાકારમાં cos 60 એટલે 1/2. તો c બારનું માન જે છે એ આપણને મળે છે 4 જેટલું. મેં રિવર્સ પ્રોસેસ એટલા માટે કરી કે પહેલા શરૂઆત કરી તો મને ખબર પડી કે બસ આ એક જ વસ્તુ ખૂટે છે, તો મેં ફોકસ એ જ વસ્તુ ઉપર કર્યું. બરાબર છે. ચાલો, તો a બારનું માન જે છે એને મૂકી દઈએ તો √3, b બારનું માન છે 5, c બાર જે છે એનું માન છે 4, સાઇન π/3 જે છે √3/2, સાઇન π/2 જે છે 1. તો 5 ગુણ્યા 4 20, √3 ઇન્ટુ √3 એટલે 3, 20 ગુણ્યા 3 60, છેદમાં 2 એટલે કે આ જવાબ જે છે એ મળે છે 30. કોઈ અન્ય રીતે પણ ગણી શકાય. બરાબર છે. મને એટ એ ટાઈમ જે રીત સૂજી હું એ રીતથી આગળ વધું છું. a બાર અને b બાર જે છે આ પ્રમાણે છે. x જે છે કોઈ વાસ્તવિક છે સંખ્યા. a બાર ક્રોસ b બારનું માન r મળતું હોય તો r જે છે આમાંથી કઈ શરતનું પાલન કરશે? બરાબર છે. સાદી ભાષામાં કહીએ તો a બાર ક્રોસ b બારનું માન જે છે, બરાબર છે, આમાંથી કયા અંતરાલની અંદર મળતું હશે? બરાબર છે. એવું જ કંઈક થયું. હવે જો ખૂણો આપણી પાસે નથી એટલે a બાર ક્રોસ b બારનું માન જે છે આપણે જો લખવા બેસીએ તો ન ખૂણો છે આપણી પાસે, ન x છે. બરાબર છે. x નથી એટલે a બારનું માન પણ મળશે નહીં. તો બેટર કે આપણે સિમ્પલ a બાર ક્રોસ b બાર પહેલા શોધી કાઢીએ. બરાબર છે. a બાર ક્રોસ b બારનું માન બરાબર a બારનું માન b બારનું માન સાઇન થીટા એવું લખી શકાય, પણ થીટા વિશે આપણી પાસે કોઈ જાતની કોઈ માહિતી નથી. પછી સાઇન થીટાનો વિસ્તાર -1 થી 1 લઈ અને આગળ વધવું હોય તો વધી શકાય, પણ એ સંજોગોમાં b બાર વિશે પણ આપણી પાસે કઈ માહિતી નથી. બરાબર છે. કદાચ એમાં પદ ગોઠવાતા પણ હોય, શોર્ટ પણ પડતું હોય, મને નથી ખબર. એ વખતે કેવા પદ આવે એની ઉપર આધાર રાખે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા હું a બાર ક્રોસ b બાર શોધી કાઢું છું. તો a બાર ક્રોસ b બાર જે છે એ લખવા બેસીએ તો પહેલી હારની અંદર i j k. a બાર જે છે લખીએ તો 3 2x, b જે છે લખીએ તો 1 -1 1. વિસ્તરણ કરીએ છીએ તો i એની સાથે લખીએ તો 2 + x - j એની સાથે લખીએ તો 3 - x પ્લસ k એની સાથે લખીએ તો -3 - 2 એટલે કે -5.
આ કિંમત મળી આપણને a બાર ક્રોસ b બારની. તો a બાર ક્રોસ b બાર જે છે એનું માન જે છે આપણે લખવા બેસીએ તો આ આપણને મળે છે 2 + x આખાનો વર્ગ પ્લસ હોય કે માઇનસ હોય, માન છે એટલે 3 - x નો વર્ગ અને -5 નો વર્ગ સીધો લખી દઉં છું હું 25. તો અહીંયા જો સાદુરૂપ આપવા બેસીએ તો 2 4x x વર્ગ, અહીંયા વિસ્તરણ કરીએ છીએ તો 9 - 6x + x સ્ક્વેર અને 25 જે છે તે એઝ ઇટ ઇઝ બરાબર છે. 3 2x 1 - 1 1. ઓકે ફાઇન. તો આ જે પદ છે એને લખવા જો બેસીએ આપણે તો x² + x² એટલે કે 2x સ્ક્વેર, 4x - 6x એટલે કે -2x, 25 25 ને 9 34, 34 ને 2 એટલે કે 36. બે દરેકે દરેક પદમાંથી કોમન મળે છે તો અહીંયા મળે મને x² - x + 18. હવે આ જે કિંમત છે એ બીજું કંઈ નહીં પણ r ની કિંમત છે. હવે મારે નક્કી એ કરવાનું છે કે આ કિંમત કયા અંતરાલમાં હશે. બરાબર છે. સાદી ભાષામાં કહું તો હવે મારે આનો વિસ્તાર શોધવાનો છે. બરાબર છે. ચાલો તો આનું જરા સાદુરૂપ આપવું પડશે. x² - x + 18 જે છે આના માટે અંતિમ પદ જો લખીએ આપણે તો x² - x મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે આ થશે 1/4. 1/4 ઉમેર્યા છે એટલે 1/4 જે છે એ બાદ પણ કરવા પડશે. બરાબર છે. તો આ જે પદ છે એને આપણે લખી શકીએ x - 1/2 આખાનો વર્ગ, 18 ગુણ્યા 4 72 - 1 એટલે કે 71/4. તો આ જે પદ છે એ તો ડેફિનેટલી આપણને ધન જ મળવાનું છે. બરાબર છે. તો અહીંયાથી હું એટલી વસ્તુ કહી શકું કે x² - x + 18 જે છે એની કિંમત હંમેશા 71/4 કરતા મોટી જ હોવાની. 2 વડે ગુણીએ છીએ જ્યારે તો x² - x + 18 જે છે એની કિંમત 71/2 કરતા મોટી જ હોવાની. બરાબર છે. 71/2 જે છે એવો કોઈ ઓપ્શન દેખાતો નથી. એક જ મિનિટ જરા ચેક કરી લઈએ આપણે કંઈ ભૂલ કરી છે કે કેમ. આપણે વિસ્તરણની અંદર અહીંયા ભૂલ કરેલી છે. બરાબર છે. a + b આખાનો વર્ગ કરીએ છીએ એટલે અહીંયા 2 નહીં પણ 4 આવશે. a² + 2ab + b² મુજબ એટલે 25 ને 9 34, 34 ને 4 એટલે અહીંયા આવશે 38. 38 છે એટલે અહીંયા કોમન લઈએ છીએ એટલે અહીંયા ફેરફાર કરવાનો થશે. બરાબર છે. તો 38 માંથી 2 કોમન લઈએ છીએ એટલે 19. બરાબર છે. આ તો બદલાવાનું નથી. બરાબર છે. મધ્યમ પદ જે છે અંતિમ પદ જે છે તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. હાલ લખવા બેસીએ તો 19 ગુણ્યા 4 76, 76 - 1 એટલે કે 75. તો આ જે કિંમત છે 75/4 કરતા હંમેશા મોટી. બંને બાજુ 2 વડે જ્યારે ગુણીએ છીએ તો અહીંયા મળે છે કે 75/2 કરતા મોટા. બંને બાજુ વર્ગમૂળ જો આપણે લઈએ છીએ તો x² - x + 18 જે છે એ વર્ગમૂળમાં 75/2 કરતા મોટા હોવા જોઈએ અથવા આને કહી દઈએ આમ તો. બરાબર છે.
-75 ના છેદમાં 2 જે છે એના કરતા નાના હોવા જોઈએ. બરાબર છે. તો આને બી આર જ લખી દઈએ. બરાબર છે, વર્ગમૂળ લઉં છું એટલા માટે. બરાબર છે, એ બીજું કંઈ નહીં પણ આર જ ગોઠવાઈ જાય. તો આરની કિંમત વર્ગમૂળમાં 75/2 કરતાં મોટી હોવી જોઈએ અથવા માઇનસ વર્ગમૂળમાં 75/2 કરતાં નાની હોવી જોઈએ. વર્ગમૂળમાં 75 એટલે કે 25 × 3 એટલે કે 5√3/2. અહીંયા લખીએ તો -5√3/2. તો આ જે ઓપ્શન છે બરાબર છે, એમાં આપણને જે શરત મળેલી છે એનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આપણે કહી શકીએ કે એ જ આપણા માટે માંગેલ ઓપ્શન છે. બરાબર છે, બાકીનામાં શરત જે છે એ એક્ઝેક્ટ જોઈએ છે પ્રમાણેની સેટ થતી નથી. બરાબર છે. હવે એવું કહી શકાય કે એમણે માત્ર ધન કિંમત ડાયરેક્ટ લઈ લીધી છે. બરાબર છે. યુનિટ વેક્ટર A makes an angle π/3 with I. I એટલે કે ધન x અક્ષ સાથેનો ખૂણો જે છે π/3. બરાબર છે. પછી J એટલે કે ધન y અક્ષ સાથેનો ખૂણો જે છે π/4 અને ગેમા જે છે આપણને આપેલો છે થીટા જેટલો. બરાબર છે, એકમ સદિશ છે એટલે x આમ હું લખું તો એ મને કેટલો મળે? r cos આલ્ફા મુજબ r જે છે 1 એટલે આ જે યામ છે એ થશે cos π/3. cos π/3 એટલે કે 1/2. આ જ પ્રમાણે હું y આમ ડાયરેક્ટ લખી દઉં. આ ખૂણો π/4 છે એટલે આ થઈ જશે 1/√2 અને z આમ જે છે એ જો હું લખું તો એ થઈ જશે સિમ્પલી cos થીટા જેટલો. બરાબર છે, એકમ સદિશ છે એટલે કે એ બારનું માન જે છે 1 જેટલું, તો એ બારના માનનો વર્ગ જે છે 1 જેટલો, તો આનો વર્ગ કરીએ છીએ તો 1/4, અહીંયા વર્ગ કરીએ છીએ તો 1/2 પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ બંનેને આ બાજુ લઈ લઈએ તો cos² થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 - 1/4 - 1/2. લસા લઈ લઈએ તો એ થઈ જશે 4. 4 - 1 - 2, તો આ થઈ જશે 1/4. તો cos² ની કિંમત 1/4 એટલે cos થીટા જે છે એ હશે 1/2 ઓર -1/2. 1/2 જ્યારે આપણે લઈએ છીએ બરાબર છે, તો એ સમયે થીટા આપણને 0 થી π માં એટલે પહેલા ચરણની કિંમત જે છે એ લખવા બેસીએ તો π/3. બીજા ચરણની કિંમત લખવા બેસીએ તો π માઇનસ પ્રથમ ચરણની કિંમત π - π/3 એટલે કે આ થઈ જશે 2π/3. તો π/3 અથવા 2π/3, 2π/3 ઓપ્શનની અંદર આપેલા છે, તો એ જ આપણા માટે સાચો જવાબ થાય. બરાબર છે. એનાથી આગળ વધીએ. a બાર અને b બાર બે સદિશ છે. વેક્ટર perpendicular to both vectors a bar plus b bar and a bar minus b bar. એવો સદિશ કે જે આ બંનેને લંબ છે, બે સદિશો x બાર અને y બાર બંનેને લંબ સદિશ જોઈતો હોય તો એની દિશા હશે x બાર ક્રોસ y બારની. બંનેને લંબ એકમ સદિશ મારે જોઈતો હોય તો પ્લસ ઓર માઇનસ x બાર ક્રોસ y બાર છેદમાં x બાર ક્રોસ y બારનું માન. આ સૂત્ર પણ આપણે જોઈ ચૂક્યા છીએ. માન 12 છે એટલે આગળ ખાલી 12 મારે ગુણવાના રહે. બરાબર છે. સૌથી પહેલા તો જે માહિતી આપેલી છે એ લખીએ તો a બાર જે છે એને હું શોર્ટમાં જ લખી દઉં તો 3 2 2. b બાર જે છે એ લખવા બેસીએ તો
1 2 -2 તો a બાર પ્લસ b બાર જે છે એ જો લખવા બેસીએ તો 3 + 1 4, 2 + 2 4, 2 અને -2 કેન્સલ. a બાર માઇનસ b બાર જે છે એ લખવા બેસીએ તો 3 - 1 એટલે કે 2, 2 - 2 0, -+2 4. હવે a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર બંનેને લંબ એકમ સદિશ જો લખવા બેસીએ, બરાબર છે, એક કામ કરીએ, પહેલા છે ને ક્રોસ ગુણાકાર શોધી કાઢીએ. બરાબર છે. a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર. તો આમ છૂટા પાડી અને a બાર ક્રોસ b બાર ના સ્વરૂપમાં પદ લાવી શકાય. બરાબર છે. તો હવે મેં a બાર પ્લસ b બાર શોધી કાઢ્યા છે, તો સીધી એ જ કિંમતો હું મૂકી દઉં છું. i j k a બાર પ્લસ b બાર એટલે એ થઈ જાય છે 440, આ થઈ જશે 204. અહીંયા જો વિસ્તરણ કરવા બેસીએ તો 16 - 0 એટલે કે 16, જે એની સાથે લખીએ તો એ પણ 16 - 0 એટલે કે 16, પ્લસ કે એના માટે લખીએ તો 0 - 8 એટલે કે -8. તો આ જે છે એ આપણને મળે છે 16 - 16 -8. બરાબર છે. અહીંયા જો લખવા બેસીએ તો a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર બંનેને લંબ એકમ સદિશ મારે જોઈતો હોય તો એ મળે છે આપણને પ્લસ ઓર માઇનસ a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર છેદમાં એનું માન. બરાબર છે. તો આ લખવા બેસીએ તો પ્લસ ઓર માઇનસ અંશમાં 16 - 16 -8 આખાના છેદમાં 16 જે છે એનો વર્ગ કરીએ તો 256, અહીંયા પણ વર્ગ કરીએ તો 256, 8 છે વર્ગ કરીએ તો 64. બરાબર છે. અહીંયા લખવા બેસીએ તો પ્લસ ઓર માઇનસ 16 -16 -8 એઝ ઇટ ઇઝ. આને જો લખીએ આપણે તો આ 64 × 4, આ પણ 64 × 4, આ 64 × 1. તો જો હું 64 કોમન લઈ લઉં તો બાકી રહેશે 4 + 4 + 1. બરાબર છે. કેલ્સી આપણે નથી વાપરી શકતા એટલા માટે 4 ને 4 8 ને 1 9, એનું જો વર્ગમૂળ લઈએ તો 3, આનું વર્ગમૂળ લઈએ તો 8, છેદમાં મળે છે 8 × 3. આગળ પ્લસ ઓર માઇનસ ખરા. બરાબર છે. અહીંયા 16 - 16 -8 એઝ ઇટ ઇઝ. પણ આ જે મળ્યો એ મને મળ્યો એકમ સદિશ. મારે 12 માન વાળો સદિશ જોઈએ છે, એટલે આને ખાલી 12 વડે ગુણવાના રહ્યા. માટે અથવા તો સિમ્પલ લખી દઈએ તો માંગેલ સદિશનું માન 12 એકમ હોવાથી 5 એકમ હોય તો 5 વડે ગુણવા પડે.
10 હોય તો 10 વડે ગુણવા પડે. હાલ 12 છે એટલે માંગેલ સદિશ બરાબર ±12 ગુણાકારમાં જે પદ હતું તે એઝ ઇટ ઇઝ. બરાબર છે. અહીંયાથી ખાલી આપણે ± નીકાળી દઈએ. છેદ ઉડાડીએ તો છેદમાં 24 અને અહીંયા 12 એટલે ±1/2. 16 -16 -8. દરેકે દરેકને 2 વડે ભાગી દઈએ તો ±8 -8 -4. તો બે શક્યતા, પ્લસ નિશાની લઈએ તો 8 -8 -4 और माइनस वड़े जो गुणिए तो -8 +8 4 आ मांगेल सदिश थशे. बराबर छे. ચાલો 4 કોમન લઈને એમણે લખ્યા છે. બરાબર છે. 4 કોમન અહીંયાથી જો લઈએ તો 2 -2 -1 આ સદિશ ગોઠવાઈ ગયો. બરાબર છે. તો ઓપ્શન એ જે છે એ આપણા માટે સાચો છે. બરાબર છે. હવે આપણને કીધેલું છે કે આલ્ફા જે છે કોઈ વાસ્તવિક સંખ્યા છે. 3 સદિશ આપેલા છે a⁻, b⁻ અને c⁻. ગણ s કે જેથી આલ્ફાની એવી કિંમતોનો ગણ કે a⁻, b⁻ અને c⁻ કોપ્લાનર એટલે કે સમતલીય થાય. મારે આલ્ફાની કિંમતો શોધવાની છે, એને ગણ s માં મૂકવાની છે. કેવી કિંમતો? જેથી a⁻, b⁻, c⁻ સમતલીય થાય. તો સમતલીય હોવાની શરત પેટી ગુણન 0. a⁻, b⁻, c⁻ સમતલીય હોય તો પેટી ગુણન જે છે એ થશે 0. પેટી ગુણન 0 છે એટલે કિંમતો મૂકી દઈએ તો આલ્ફા 1 3, પછી છે 2 1 માઇનસ આલ્ફા, પછી જે છે આલ્ફા -2 3. આ જે કિંમત છે એ 0. રોકડા 4 માર્ક કહી શકાય. ખાલી આ શરત ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો તો અહીંયાથી લખીએ તો પ્રથમ આર્થી વિસ્તરણ કરી દઈએ તો 3 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 આલ્ફા -1 એની સાથે લખીએ તો 6 માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર +3 એની સાથે ગુણાકારમાં લખીએ તો -4 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચાલો તો કૌંસ છૂટા પાડી દઈએ તો 3 આલ્ફા -2 આલ્ફા સ્ક્વેર -6 માઇનસ આલ્ફા સ્ક્વેર -12 -3 આલ્ફા ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. -2 આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર એટલે કે -3 આલ્ફા સ્ક્વેર. બરાબર છે. +3 આલ્ફા અને -3 આલ્ફા જે છે કેન્સલ. -6 -12 એટલે કે -18. અને આ બાજુ લઈ લઈએ તો 3 આલ્ફા સ્ક્વેર બરાબર -18 એટલે કે આલ્ફા સ્ક્વેર જે છે એ મળે -6. પણ મને કીધેલું છે કે આલ્ફા વાસ્તવિક છે. સંકર સંખ્યા હોય તો આવા જી શક્ય છે. આલ્ફાની કોઈ કિંમત ન મળે. બરાબર છે. કારણ કે આલ્ફા જે છે એ વાસ્તવિક સંખ્યા છે. કોઈ કિંમત નથી મળતી એટલે એસ જે છે એ એમ્પ્ટી એટલે કે ખાલી ગણ છે. બરાબર છે.
ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું, બરાબર છે.